ગુજરાત સરકારે ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી સમગ્ર રાજ્યમાં 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી દરિયાઈ વિસ્તારમાં માછીમારી પર જતા માછીમારોની બોટો પર પ્રતિબંધ લગાવ્યો છે. પરંતુ કચ્છના માંડવી સલાયા વિસ્તારમાં ખુલ્લેઆમ અન્ય વિસ્તારની બોટો આવીને માછીમારી કરી જાય છે. જ્યારે સ્થાનિક સલાયાવાસી માછીમારોની બોટોને માછીમારી માટે દરિયામાં જવા દેવાતા નથી, તેવો પ્રશ્ન કરીને સલાયા માછીમાર એસોસિએશનના પ્રમુખ શકીલ અલીમામદ ચમડિયાએ સરકારને વેધક સવાલ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન ચોમાસાની સિઝનને લઈ રાજ્ય સરકારે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે દરિયામાં માછીમારી પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સારી વાત છે. પરંતુ માંડવી સલાયા વિસ્તારમાં છેક કિનારા સુધી અજાણી બોટો આવતી જતી રહે છે. આ બોટોમાં માછીમારી થાય છે કે અન્ય કોઈ પ્રવૃત્તિ, આ મોટો સવાલ છે. આ અંગે તેમણે માંડવી મરીન પોલીસ, કોસ્ટગાર્ડ વગેરે પાસે રજૂઆતો કરી છે, પરંતુ તેમની રજૂઆતો સાંભળવામાં નથી આવી. તેમણે જણાવ્યું હતું કે અન્ય માછીમાર બોટો આ વિસ્તારમાં આવતી હોવા છતાં તેમને અટકાવતી નથી અને સ્થાનિક માછીમારોને માછીમારી માટે જવા દેવાતા નથી, જેના કારણે માછીમારોની આર્થિક હાલત પણ કફોડી થવા લાગી છે, તેમ જણાવીને આ અંગે યોગ્ય તપાસ કરવા માંગણી કરી હતી. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. મારું નામ માછીમાર સંગઠન એસોસિએશનના પ્રમુખ બોલું છું, શકીલ અલીમામદ ચમડિયા. હવે 1 જૂનથી 15મી ઓગસ્ટ માછી પ્રતિબંધ કરવામાં આવ્યો છે સરકારનો નિયમ પ્રમાણે આખે ગુજરાતમાં. બીજા વિસ્તારના જો બીજું બોટું આપણે જો ચાલુ છે રાતના 7 છે, 8 થી 10 થી લગભગ 15 થી 20 બોટું છે. આપણે માંડવી દરિયા કિનારે સામેથી બોટું કેટલું છે એ આપણે ખબર નથી, પણ બોટું આવે છે રાતના, ગેરકાયદેસર રીતે આવે છે. પણ આ સલાઈમાં ખાલી નિયમ જો કરે છે સરકાર, નિયમ પ્રમાણે હાલે છે. હું સરકારનો સેમ છે, એટલે હું સહેમતી છું. સરકારનું નિયમ પ્રમાણે આપણે કરે છે, બરાબર, સહી ખાસી વાત છે. પણ બીજા વિસ્તારના જો બોટોમાં બહારથી બોટો આવે છે ને માછી પકડે છે, યા બીજું કઈ ગેરકાયદેસર શું રીતે કરે છે એ આપણે ખબર નથી પડતી. માંડવી કે સામે જો બોટો આવે છે 15 થી 20 બોટો આવે છે. હવે આ ફિશરીમાં આપણે જાણ કીધું તો આપણે ફિશરીમાં અરજી લેટર લખ્યો હતો, આપણે મરીન પાસે બી યાદી આપ્યો હતો, કલેક્ટર પાસે બી યાદી આપ્યો હતો, કોસ્ટગાર્ડ નેવીને બી આપણે રજૂઆત કરી હતી. હજી સુધી આનું કોઈ નિકાલ નહીં આવ્યો, એક્શન કોઈ લેતા નથી. નકા સરકારનો નિયમ પ્રમાણે એક્શન લેવામાં આવે. હવે નિયમ પ્રમાણે આવે ભલે, નહીં તો આપણે માંડવી મરીન પોલીસમાં બેઠીને આંદોલન કરશે. મારી 1 મિનિટ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો: ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ.
સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.